ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના માતૃભાષા સંવર્ધન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની આપણી કૃતિ છે કવિ સુંદરમની માંઝા વેલાનું મૃત્યુ અને આજના આપણા તજજ્ઞ છે ડૉક્ટર સતીશભાઈ વ્યાસ. સતીશભાઈનો પરિચય મેળવીએ. ડૉક્ટર સતીશભાઈ વ્યાસ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાંથી પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલ છે. તેમણે પોતાના નાટ્યાલેખો, એકાંકીઓ અને નાટક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક મેળવેલ છે. સાહિત્ય ક્ષેત્રે તેમનું એકાંકી, નાટક, વિવેચન અને સંપાદન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. ડૉક્ટર સતીશભાઈ વ્યાસને સાંભળીએ કવિ સુંદરમની માંઝા વેલાનું મૃત્યુ કૃતિ વિશે. નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ સુંદરમની એક વાર્તા રચના માંઝા વેલાનું મૃત્યુ વિશે વાત કરીશું. હા મિત્રો, સુંદરમ કવિ તરીકે વિશેષ પ્રસિદ્ધ છે, પણ વાર્તાકાર તરીકે પણ એ નાની સૂની સિદ્ધિ ધરાવતા નથી. એમની વાર્તા પ્રવૃત્તિ 1935ની આસપાસ શરૂ થઈ. 1938થી એમણે એમના વાર્તા સંગ્રહો પ્રગટ કરવા માંડ્યા. આ સમય નિર્દેશ હું એટલા માટે કરી રહ્યો છું કે હજી સ્વાતંત્ર્ય દૂર છે, આઝાદી મળી નથી. પણ એ મળે એ પૂર્વેની એક ભૂમિકા ભારતમાં અને ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે. ગાંધીજીના આગમનને કારણે દીન, દલિત, પતિત, વંચિત વર્ગને કળામાં સ્થાન મળવા માંડ્યું છે, ખાસ કરીને સાહિત્યમાં. એ પૂર્વેનું જે સાહિત્ય હતું એ મુખ્યત્વે ભદ્ર વર્ગ કેન્દ્રિત હતું. એના નાયક નાયિકા ભદ્ર વર્ગમાંથી આવતા, એના ચરિત્રો પણ મોટે ભાગે ભદ્ર વર્ગમાંથી આવતા કે મધ્યમ વર્ગમાંથી આવતા. જ્યારે ગાંધીજીના આગમનને કારણે શ્રમજીવી પણ સાહિત્યના કેન્દ્રમાં આવ્યો. ગાંધીજીએ આગ્રહ રાખ્યો હતો કે કોશીઓ પણ સમજી શકે એ પ્રકારની ભાષા સાહિત્યમાં આવવી જોઈએ. એ કૃષિકારને પણ સાહિત્યમાં સ્થાન મળવું જોઈએ. અને એના ભાગરૂપે આ સમયના આપણા કેટલાય સાહિત્યકારોએ કાવ્ય રચનાઓમાં, વાર્તાઓમાં, નવલકથાઓમાં શ્રમજીવી વર્ગને કેન્દ્રમાં આણ્યો. વળી વિશ્વમાં કાર્લ માર્ક્સનો પ્રભાવ પણ બહુ જાણીતો હતો. એ કાર્લ માર્ક્સે પણ શ્રમજીવી વર્ગનો મોટો પક્ષ લીધો હતો, એ આપણે જાણીએ છીએ. અને આ સુંદરમ પણ એમના એક સમયના અભ્યાસ દરમિયાન કાર્લ માર્ક્સના પ્રભાવમાં આવે છે. એમની જ્ઞાતિ પણ કદાચ આને માટે નિમિત્ત હતી એવું આપણે અનુમાન કરી શકીએ, કેમ કે લુહાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. સુંદરમ એમનું તખલ્લુસ છે. અને એમને શાળા જીવન દરમિયાન આ પ્રકારની થોડી આભડછેટનો પણ અનુભવ થયો હતો. આમોદના છાત્રાલયમાં જ્યારે ભણતા હતા ત્યારે ભોજન દરમિયાન એમને જુદી પંગતમાં બેસાડવામાં આવતા. ભદ્ર વર્ગના વિદ્યાર્થીઓની પંગત જુદી અને આ જે શ્રમજીવી વર્ગ હતો એમની પંગત જુદી. એટલે થોડું વેઠ્યું પણ છે સુંદરમે, અને એમાંથી એમની સહાનુભૂતિ આ વર્ગ પ્રત્યે વિશેષ ઊભી થઈ છે. એ પ્રક્રિયાના ભાગરૂપે સુંદરમે જે કેટલીક વાર્તાઓનું સર્જન કર્યું, એમાંની એક વાર્તા એ આ માંઝા વેલાનું મૃત્યુ. માંઝા વેલા આ વાર્તાનો નાયક છે. જો નામ કેવું છે મિત્રો, માંઝા એનું નામ છે
વેલા એના પિતાનું નામ છે અને અટક તો છે જ નહીં. આ એવો સમય હતો મિત્રો કે કેટલીક જ્ઞાતિઓએ અટકની ચિંતા જ નહોતી કરી, કેમ કે એમને ભણવા નહોતું જવાનું, એમને કોઈ સરકારી વ્યવસાયમાં જોડાવાનું નહોતું, એટલે એમને અટકની જરૂર જ નહોતી પડતી. એટલે પુત્રનું નામ અને પાછળ પિતાનું નામ, બસ આટલું જ હોય એટલે પૂરતું હતું. અટકો તો એ પછી જેમ જેમ શિક્ષણનો વિકાસ થયો અને વ્યવસાયો વિકસતા ગયા તેમ તેમ જરૂર પડી, અને પછી તો ઓળખપત્રો કરવાના આવ્યા અને તેમ તેમ અટકોની અનિવાર્યતા ઊભી થઈ. પણ આ એવો ગાળો હતો જ્યારે કોઈ નિશ્ચિત અટકો સમાજના કેટલાય વર્ગ પાસે નહોતી. એટલે માજા વેલા એ રીતે જ આ નાયક આપણો ઓળખાય છે. અને વાર્તા શરૂ થાય છે ત્યારે એનો પ્રારંભ સુંદરમ બહુ જ ભવ્ય રીતે કરે છે. કોઈ પ્રાચીન કાળના તપોવનના કુલપિતાની જેમ માજા વેલો ટાવરનો ટેકો લઈને બેઠો હતો. જુઓ હવે, કોઈ પ્રાચીન કાળના તપોવનના કુલપતિની જેમ કેટલું મોટું ગૌરવ ઊભું કરી રહ્યા છે માજા વેલાનું પહેલાં જ વાક્યથી. અને બેઠો છે ક્યાં? ગામના એક સૌથી ઊંચા સ્થાપત્યને ટેકે, ટાવરના ટેકે. ગુજરાતના ઘણા ગામોમાં ટાવર હોવો એ પ્રતિષ્ઠાનું લક્ષણ ગણાય છે, ખાસ કરીને ચરોતરમાં. મધ્ય ગુજરાતમાં જઈશું તો ભાગ્યે જ કોઈ ગામ એવું હશે જ્યાં ટાવર નહીં હોય. આપણે ગામોનો આ રીતે પણ અભ્યાસ કરવો જોઈએ. એમ આ માજા વેલો કે માજા વેલા એક ટાવરના ટેકે બેઠા છે. આસપાસ અનેક વ્યક્તિઓ વીંટળાઈને બેઠી છે. કેવી વ્યક્તિઓ છે? પોતાના 60 વર્ષના એક દીકરીના 2 બાળકો એના ખભે ચડીને બેઠા છે. જો 60 વર્ષનો તો દીકરો, એટલે માજા વેલાની ઉંમર કેટલી હશે એ આપણે કલ્પી શકીએ. લખ્યું નથી લેખકે, પણ આપણે કલ્પના કરી શકીએ. પછી 50 વર્ષની એક દીકરીની 2 દીકરીઓ પણ આસપાસ રમી રહી છે. તો જે ચિત્ર ઊભું કરી રહ્યા છે લેખક, એ એક મોટા પરિવારનું ચિત્ર છે. અને આવો પરિવાર બેઠો છે ક્યાં? ટાવર સાથે જોડાયેલી એક ફૂટપાથ ઉપર. પરિવારનું કામ શું છે? સાંજ ઢળવા આવે, 7 વાગવાનો સમય થવામાં હોય ત્યારે ઘેર ઘેર જઈને દોણીમાં જે કંઈ બચ્યું કચ્યું ખાવાનું હોય એ ઉઘરાવી લાવવાનું. એ આલજો માય બાપ, આ શબ્દો લખ્યા છે સુંદરમે. એમ બોલતા બોલતા બધે જવાનું. જે લોકો થોડું ઘણું આવું આપે એ ઉઘરાવતા આવવાનું. એ બધું જ ફૂટપાથ ઉપર લાવવામાં આવે. આવતું જાય તેમ તેમ આ બધા ખાતા જાય, ક્યારેક વહેંચતા જાય. અને માજા વેલો આ બધાનું ધ્યાન રાખતો હોય. એક પ્રકારનું નેતૃત્વ, કેપ્ટનની જેમ અથવા વડીલની જેમ એ એમને પૂરું પાડે. અને આમ આ પરિવાર આ ટાવરની નીચે બેઠો છે. અને એ દરમિયાન માજા વેલાને કંઈક શરીરમાં અસુખ જેવું લાગે છે. એક બાળકી સ્પર્શે પણ છે અને એ બોલે પણ છે માજા વેલાને સ્પર્શીને કે તમને બરાગત ચડી હોય એવું લાગે છે. હવે આ બરાગત શબ્દ આવ્યો ને, એ તો આપણને કોષમાંથી નહીં જડે મિત્રો, એ બોલચાલની ભાષામાં જવું પડશે. અને હજી બોલીઓના કોષો તો આપણે ત્યાં બહુ ઓછા થયા છે. બધી બોલીઓના કોષો આપણે કર્યા નથી. ગુજરાતની જે જુદી જુદી બોલીઓ છે એનો પણ વિશિષ્ટ એવો શબ્દકોષ છે. એમાંની કેટલીક બોલીઓનો થયો છે, પણ હજી ઘણી બોલીઓનો બાકી પણ છે. તો આ બરાગત શબ્દ આવ્યો એ તો બોલીગત છે. હવે આપણા સાહિત્યની ભાષા પણ બદલાવા માંડી છે. આ પૂર્વેની જે સાહિત્યની ભાષા હતી એમાં બોલી પ્રયોગો આપણને ભાગ્યે જ જોવા મળતા, પણ હવે ગાંધીયુગ દરમિયાન બોલીઓનો બહુ જ મહિમા થવા માંડ્યો છે. કેમ કે લોકો જે ભાષા બોલે છે એમાં જ હવે લેખન થવું જોઈએ. અને એ પાત્રો જો આવવાના હોય અને લાવવાના હોય
તો એમની બોલીમાં જ લાવવા જોઈએ ને. આથી આવી પ્રાદેશિક બોલીઓના પ્રયોગો પણ આપણને હવે આ ગાળામાં જોવા મળે છે. તો આ જે પરિવાર છે એ આમ રાત્રે એંઠ ઉઘરાવવાનું કામ કરે છે. આ એંઠ ઉઘરાવવી શબ્દ પ્રયોગ પણ સુંદરમે પ્રયોજ્યો છે. એઠું માગી લાવવું, એઠું જૂઠું માગી લાવવું. અને આમ ઘણી જ્ઞાતિઓ આ રીતે ગુજરાન ચલાવે છે, આપણને ખબર છે. સવારે દાંતણ વેચવાના, જો જ્ઞાતિનું નામ આપ્યું નથી સુંદરમે, પણ આપણે પકડી શકીએ. દાંતણ સાથે જે જોડાયેલી જ્ઞાતિ છે એને હવે તો આપણે દેવી પૂજક જ્ઞાતિ કહીએ છીએ. હવે આ નામકરણ બદલાયા છે. હવે એમના એ સમયે પ્રયોજાતા નામોના ઉલ્લેખ આપણાથી થઈ શકતા નથી. સુંદરમે પણ એ પ્રયોગ નથી કર્યો આ વાર્તા પૂરતો. સુંદરમે અન્યત્ર ક્યારેક એવી વંચિત જ્ઞાતિઓ વિશે કાવ્ય રચનાઓ કરી છે, ત્યારે જ્ઞાતિસૂચક શબ્દો લખ્યા છે. પણ એ સમયે એ પ્રચલિત હતા, ત્યારે એ બાધિત પ્રયોગો નહોતા, ત્યારે એમણે એ પ્રયોગ કર્યા છે. એમની કેટલીક કાવ્ય રચનાઓનો વિરોધ પણ આપણે ત્યાં આને કારણે થયો હતો, જ્યારે અભ્યાસક્રમમાં હતી ત્યારે. આપણને એની સાથે અત્યારે જાજો સંબંધ નથી, પણ એ સમય સંદર્ભે એમણે એ કર્યું હશે, નહીંતર આજે એ લખે તો આ પ્રકારનો પ્રયોગ ન કરે. તો આવી જ્ઞાતિનો આ નાયક, એની પાસે આ બધા જે બાળકો ભેગા થયા છે એ હવે નિદ્રા પૂર્વે માજા વેલાએ ભૂતકાળમાં કરેલા પરાક્રમોની વાતો સાંભળવા માગે છે. કંઈ કેટલીય વાર માજા વેલાએ આ વાર્તાઓ એને સંભળાવી છે, એમને સંભળાવી છે, પણ બાળકો ધરાતા નથી. એટલે ફરી પાછો માજા પોતાની આ વાર્તાઓમાંની કેટલીક શરૂ કરે છે કે કઈ રીતે ક્યાં ધાડ પાડવા ગયેલા. જો હવે આ પાછા ધાડ પાડવો પણ છે. દિવસે કંઈક આવી થોડી ઘણી મજૂરી કરી લેવી, દાંતણ વેચી લેવા, ક્યારેક રાત્રે આવું એઠું જૂઠું માગી લાવવું, અને આમ અને વચ્ચે ક્યારેક ફુરસદ મળે તો ચોરી ચપાટી કરી લેવી. આ જ કામ સાથે આ પરિવાર જોડાયેલો છે. તો ભૂતકાળમાં એક ધાડ પાડેલી એનો એક પ્રસંગ પણ આ વાર્તામાં એમણે મૂક્યો છે. અને એ ધાડ દરમિયાન પહેલાં તો ધાડ પાડી એનો તો ઉલ્લેખ કર્યો, પણ એક ભોજન સમારંભ થયો છે એનું એક નિરૂપણ કરે છે. જીવંત જાણે આપણી સામે લાગતું હોય એમ દૃશ્ય ઊભું થાય આપણી સામે કે એક ભોજન સમારંભ યોજાઈ ગયો છે અને પંગતમાં બેઠેલા લોકો વારાફરતી પોતાની પતરાળી લઈને કચરા ટોપલીમાં નાખવા માટે આવે છે. આવામાં માજા વેલાને સમાચાર મળ્યા. એ થોડો દૂર બેઠો હતો, એના ભૂતકાળની આ વાત છે. અને ત્યાં કોઈએ સમાચાર આપ્યા કે જુઓ ત્યાં એક સ્ત્રી હજારો રૂપિયાના ઘરેણાં પહેરીને પાતળ ફેંકવા માટે આવી રહી છે. અને માજા વેલો અને સાથીદારો એકાએક ચૂપચાપ પહોંચી ગયા. એકાએક એકાંત જોઈને એમણે એ ઘરેણાં ઉપર જ ધાપ મારી, પાતળ તો બાજુએ રહ્યો, અને એકાએક પેલી સ્ત્રી બૂમાબૂમ કરવા માંડી. બૂમાબૂમ કરવા માંડી એટલે એમાંના એકે એનું ગળું ને મોઢું દબાવી દીધું, અને એમાં પરિણામ એ આવ્યું કે સ્ત્રી મૃત્યુ પામી. હવે બીજા બધા કોઈને ખબર નથી, પણ મૃત્યુ પામી એટલે આ બધા ગભરાયા. કરવાનું શું? પાતળ નાખવાનો, પતરાળા નાખવાનો જે ખાડો હતો એમાં જ સ્ત્રી દાટી દીધી. પોલીસ તપાસ થઈ, કોઈ પુરાવા તો જડ્યા નહીં. કોણે દાટ્યા હતા એની ખાસ વિગતો ના મળી, ઘરેણાં ન પકડાયા. પણ માજા વેલો અને એના આ બધા સાથીદારો 2-1 માસ માટે જેલમાં તો જઈ આવ્યા. આવું નિરૂપણ માજા પોતાને પૂછેલી વાતના સંદર્ભમાં બાળકો સમક્ષ કરે છે. તો આમ એનો ભૂતકાળ તો આવો છે, લૂંટફાટ સાથે જોડાયેલો. ત્યાં વળી કેટલાક માગનારા આઈસ્ક્રીમ લઈ આવે છે. થોડો ઘણો વધ્યો હશે ક્યાંકથી ભોજન સમારંભ પૂરો થયા પછી. એ આઈસ્ક્રીમ માજા વેલાને ખવડાવે છે. ખાવ ને. માજા વેલો પહેલો તો ના પાડે છે કે ના, જુઓ ને આ બરાગત ચડી છે, તાવ આવે છે શરીરમાં, આ બધું ઠંડુ મને પચે નહીં, હું વધારે માંદો પડું, તાવ મારો વધારે વિફરે કે વકરે, એટલે મારે આ આઈસ્ક્રીમ નથી ખાવો. પણ નાની નાની બાળકીઓ આગ્રહ કરે છે અને માજા વેલાને લાલચ તો છે થોડું ખાઈ લેવાની, એટલે ખાવાનું શરૂ કરે છે.
ખાતા ખાતા મૂછો ઉપર લાગે છે આઈસ્ક્રીમ, અને પેલી દીકરીઓ એટલી રાજી થાય છે કે જુઓ દાદા તમારી તો મૂછો કેવી આઈસ્ક્રીમવાળી થઈ ગઈ ને ધોળી ધોળી થઈ ગઈ. ત્યારે માજાવેલો એ ખુશ થાય છે કે એમ ને ત્યારે સુતરફેણી જેવી થઈ ગઈ ને. હવે આ સુતરફેણી શબ્દ સાંભળ્યો બાળકોએ એટલે એમને વિશેષ આશ્ચર્ય થયું. પૂછે છે કે આ સુતરફેણી એટલે શું? માજાવેલાને ખબર છે, એણે ભૂતકાળમાં સુતરફેણી ખાધી છે. ખંભાતમાં ક્યારેક દાઢ પાડવા ગયેલા હોય અને મીઠાઈની દુકાન તોડીને અથવા ખાતર પાડીને એટલે ચોરી કરીને આ મીઠાઈઓ લઈ આવ્યા હોય, એમાં સુતરફેણી પણ આવી હોય, અને ખંભાતનો નિર્દેશ પણ છે એમાં. અરે કે છે તમે તો સુતરફેણી ક્યાંથી જોઈ હોય, માજાવેલા બાળકોને કહે છે. એટલે એ વખતે પોતાનો એક ભત્રીજો છે એને કહે છે વનાને કે વના આ છોકરાઓને કોઈક વાર તો સુતરફેણી ખવડાવો કે છે, એમણે ખાધી નથી તો. વનો એ કંઈક વિચારે ચડી જાય છે ને પછી થોડી વારે તો એ આગો પાછો થઈ જાય છે. માગી લાવ્યા બધા ખાવાનું, ફરી પાછું વેચવા માંડ્યું. ત્યારે માજવો વનાને શોધે છે કે ક્યાં જતો રહ્યો, કેમ દેખાતો નથી. કંઈક ફરી પાછો દાઢ પાડવા તો નહીં ગયો હોય ને. આજે સુતરફેણીનો ઉલ્લેખ કર્યો એટલે બાળકો માટે સુતરફેણી લેવા તો નહીં ગયો, એ વહેમાય છે. ક્યાંક ફસાય નહીં તો સારું, પોલીસના રવાડે ના ચડે તો સારું. આવું જે આલેખન હોય ને વિદ્યાર્થી મિત્રો, એને નાટ્યાત્મક વક્રોક્તિ કહેવાય છે. પછી થવાની ઘટનાના પૂર્વ સંકેતો જ્યારે રચનામાં આપવામાં આવે ત્યારે એને સાહિત્યની ભાષામાં, વિવેચનની ભાષામાં નાટ્યાત્મક વક્રોક્તિ કહેવામાં આવે છે. સુંદરમે આવી નાટ્યાત્મક વક્રોક્તિનો પણ આ વાર્તામાં વિનિયોગ કર્યો છે. માજાવેલાના મુખમાં પણ એવા શબ્દો મુકાયા છે કે હું કદાચ કાલે નહીં હોઉં. એ પણ સૂચવે છે કે આનો આ રચના આગળ જતાં કેવો વળાંક લેશે. તો આ રીતે વનાની ખોજ ચાલે છે અને ફરી પાછી માજાવેલાની બરાગત વધારે તીવ્ર થવા માંડે છે, તાવ વધારે ચડવા માંડે છે, એનું માથું ચક્કર ભમવા માંડે છે. અને માજાવેલાને લાગે છે કે આખો ટાવર જાણે કે ધ્રુજી રહ્યો છે. એ આસપાસ ઊભા રહેલાઓને કહે છે. અને ત્યાં વનાની દીકરી પણ છે, ખુડી એનું નામ. ખુડી જોતો કે છે મને શું થાય છે, તું જરા ક્યાંકથી કોઈ ગોદડું લાવીને મને ઓઢાડ ને. એટલે ખુડી પણ ક્યાંકથી એવું ચાદરો બાદરો ફાટેલી તૂટેલી જે કંઈ રાત્રે ફૂટપાથ પર સૂવા માટે રાખી હોય એ ભેગી કરીને લાવે છે અને માજાવેલાને ઉપર ઢાંકે છે, જેથી કરીને ઠંડી લાગવાની ઓછી થાય, એની ધ્રુજારી ઓછી થાય. પણ ફરી અહીં સુંદરમે જે વાર્તાના પ્રારંભમાં ટાવર મૂક્યો હતો મિત્રો, એ ટાવરને લાવવાનો સભાનતાપૂર્વક પ્રયત્ન કર્યો અને ટાવરને ધ્રુજતો બતાવ્યો. આ કેમ કર્યું છે એ આપણે રચનાને અંતે જોઈશું. આ વાતનું સમાપન કરીશું ને ત્યારે આ ટાવરને રચનામાં લાવવાનું પ્રયોજન કયું છે એનું સાર્થક્ય તપાસીશું. બેચેન બને છે માજાવેલો અને ત્યાં એકાએક વનો કશુંક હાથમાં લઈને આવે છે. અંધારું થઈ ચૂક્યું છે. વનો એક પછી એક હાથમાં લાવેલી સામગ્રી બાળકોને અને માજાવેલાને પણ આપતો જાય છે. અને માજાવેલો ચાખતો ખાતો ખાદ્ય પદાર્થ માનીને ખાતો બોલતો જાય છે, ઓહો આ તો જલેબી છે ને, ઓહો તું તો મોહનથાળ લઈ આવ્યો ને, અરે વાહ આ તો સુતરફેણી છે. આવી સુતરફેણી આવી. વાર્તાના પ્રારંભે જ એનો નિર્દેશ કર્યો હતો લેખકે. માજાવેલા અને બાળકોના સંવાદમાં એ સુતરફેણીને લેખક લાવ્યા. કેવી દેખાય છે તો કે દોડી. માત્ર દોડી નહીં, એમની પાસે તો સાદૃશ્ય કયું હતું આ લોકો પાસે? છાણા જેવી કે છે. બાળકો કહે છે આ દાદા આવું બોલાય કે છે છાણા જેવી, એ તો ગંદુ કહેવાય. તો કહે છે માનો ને કે દોડી મૂછો જેવી. અને એમ આ સુતરફેણી પણ બાળકોના મુખ સુધી પહોંચે છે.
માજા વેલા પણ આ સૂતરફેણીનો આસ્વાદ લે છે અને એકાએક ફરી પાછી બરાગત તીવ્રતા ધારણ કરે છે. ક્રમશઃ સુંદરમે બતાવ્યું છે તાવની તીવ્રતા વધતી જાય. શીર્ષકમાં મૂકી જ દીધું છે સુંદરમે માજા વેલાનું મૃત્યુ. એટલે વાચકોને ગમે ત્યારે લાગવાનું છે કે માજા વેલા આ વાર્તા દરમિયાન મૃત્યુ તો પામવાના, પણ કઈ રીતે મૃત્યુ પામવાના છે એ વાંચવાની, એનો આસ્વાદ લેવાની જ મજા લેવાની હોય. કઈ રીતે મૃત્યુ પામે છે? વનો કહે છે, છેલ્લે ઢળી પડે છે માજા વેલા, ત્યારે વનાના મુખમાં શબ્દો મુકાયા છે, કોઈએ રડવાનું નથી. માજા વેલો સુખી થઈને ગયો છે. કયા અર્થમાં સુખી થઈને મિત્રો? મીઠાઈઓ ખાઈને ગયો, આટલો ભર્યો ભર્યો પરિવાર જોઈને ગયો, દીકરીની દીકરીઓને પણ ખભે રમાડીને ગયો અને એક વિશ્વાસ સાથે ગયો છે. જ્યારે વનો અંધારામાં ગુમ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો, ત્યારે માજા વેલાના મનમાં એક વિચાર આવ્યો છે કે આ વનો ચોક્કસ મારું નામ રાખશે. આ વાક્ય સુંદરમે મૂક્યું છે, આ વનો ચોક્કસ મારું નામ રાખશે. રચનાને અંતે તો આવું કંઈ આવતું નથી. રચના વાંચ્યા પછી સભાન વાચકને એક પ્રશ્ન અનિવાર્ય રીતે થવો જોઈએ. કેટલીક વાર મિત્રો, આપણે શાળામાં હોઈએ કે કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ, કે આપણા બાળકો શાળા કોલેજમાં અભ્યાસ કરતા હોય, ત્યારે એમને કેટલીક રચનાઓના શીર્ષક વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, એનું અર્થઘટન પૂછવામાં આવે છે, એની યથાર્થતા સમજાવવો એવું કહેવામાં આવે છે. આ વાર્તાનું શીર્ષક અત્યંત સાંકેતિક છે, માજા વેલાનું મૃત્યુ. આપણને પ્રશ્ન થવો જોઈએ કે શા માટે સુંદરમે મૃત્યુ એવી સંજ્ઞાનો નિર્દેશ કર્યો? રહસ્ય ખોલી કેમ નાખ્યું? સુંદરમના મનમાં મિત્રો કેવળ માજા વેલાનું જ મૃત્યુ દર્શાવવાનો ઈરાદો નહીં હોય, આ આપણે અનુમાન જ કરવું રહ્યું. પણ જ્યારે એક લેખક એક શબ્દ પ્રયોજે છે ત્યારે એની પાછળની સાંકેતિકતા જ્યાં સુધી આપણે ન ઉકેલીએ ત્યાં સુધી એની સર્જકતાનું મર્મ પણ ન માણી શકીએ. તો કયો હશે સંકેત આ મૃત્યુ સંજ્ઞા પ્રયોજવા પાછળ? અહીં આપણને એક વાક્ય યાદ આવવું જોઈએ કે આ વનો ચોક્કસ મારું નામ રાખશે. અને આ જ વનો પછી આપણે જોઈ ગયા કે રાત્રે અંધારામાં મીઠાઈની દુકાનમાં ખાતર પાડીને અહીં બેઠેલા બધા જ બાળકો માટે જાત જાતની મીઠાઈ લઈ પણ આવે છે. ત્યારે માજા વેલાને ચોક્કસ ભરોસો પડી ગયો કે એણે મારું નામ રાખ્યું, મને મરવા ન દીધો. આ અર્થ છે, મને જીવતો રાખ્યો. એ ભલે મારો ભત્રીજો હોય, પણ મારા વારસદાર તરીકે એણે મને મરવા નથી દીધો. એટલે આ વાર્તાનું અર્થઘટન કરવું હોય તો એવું કરાય કે માજા વેલા મૃત્યુ પામ્યા નથી, વના રૂપે જીવંત રહ્યા છે. અને આ રીતે આ વાર્તાને જોઈશું તો એક જુદો જ મર્મ મળશે. હવે એક બીજો ખુલાસો મિત્રો જે મેં બાકી રાખ્યો હતો કે આ વાર્તામાં ટાવર શું કામ લઈ આવ્યા સુંદરમ? કોઈ પણ કલાકૃતિનો એક નિયમ એવો છે કે એમાં જે કોઈ સામગ્રી લાવીએ એનો ઉપયોગ રચના દરમિયાન થવો જ જોઈએ. બિનજરૂરી રીતે કોઈ સામગ્રી કલાકૃતિમાં લાવી ન શકાય, લાવવી ન જોઈએ. કલાનું લક્ષણ જ એ છે. એ વાર્તા હોય, કાવ્ય હોય, નાટક હોય, એકાંકી હોય, નિબંધ હોય, કોઈ સામગ્રીનો ઉલ્લેખ કરીએ, કોઈ વસ્તુનો ઉલ્લેખ કરીએ તો એનું પ્રયોજન સિદ્ધ કરવું જ પડે. તો સુંદરમ આ વાર્તામાં ટાવરનો ઉલ્લેખ શેને માટે કરી રહ્યા હશે? માજા વેલાને બિલકુલ ટાવરને ટેકે બેઠેલા એમણે બતાવ્યા છે. એક ચિત્ર પણ સરસ દોરી શકાય. જો ચિત્રકાર મિત્રો હોય તો આની એક કલ્પના કરી શકે કે માજા વેલો 81 વર્ષનું આયુષ્ય,
મૂછો છે, દાઢી વધી ગઈ છે, શ્વેત કેશી થઈ ગયો છે, બરાગત ચડી છે થોડી, 2 દીકરીઓ ખભે ચડીને બેઠી છે, દૂર 2 દીકરીઓ સ્તનપાન કરી રહી છે, નાની નાની. આવું એક મોટું ચિત્ર ઊભું કરીએ તો ખ્યાલ આવે કે ક્યાં એક ટાવર અને ક્યાં એવી ટાવરિંગ પર્સનાલિટી ધરાવતો આ માજાવેલો. ટાવરિંગ પર્સનાલિટી એટલે ભવ્ય વ્યક્તિત્વ. ભલે એ કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યો હોય, દાંતણ વેચનારી જ્ઞાતિ કે એઠું ઉઘરાવનારી જ્ઞાતિ, પણ કોઈ ટાવર કરતાં એની ઊંચાઈ ઓછી નથી. એક સમાંતરતા ટાવરની અને માજાવેલાની, જે એના આખા પરિવારને સમય નિર્દેશ કરાવતી હોય. તમારે શું કરવાનું છે, સાંજ પડવાની છે તો ક્યાં શું ઉઘરાવવા જવાનું છે, પંગત પૂરી થવાની છે તો કેટલા સાવધ રહીને તમારે એ જે પતરાળીમાં બધું ભેગું થયું છે એમાંથી બધી સામગ્રી વીણી લાવવાની છે. અને શક્ય હોય તો આવી અલંકાર ધારણ કરેલી કોઈ વ્યક્તિ આવે તો કઈ રીતે લૂંટફાટ કરી લેવાની છે. આ સમય સૂચકતા, ટાઈમિંગ્સ જેને કહેવાય, એ પણ આ માજાવેલા સાથે જોડાયેલા છે. અને શું મૃત્યુનો સમય પસંદ કર્યો છે, ટાવરનો સમય, ટાવરની સ્થિતિ અને માજાવેલાની સમય સૂચકતા અને માજાવેલાના વ્યક્તિત્વની સ્થિતિ, આ 2 સમાંતરે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી સરસ કલામયતા સુંદરમે આ વાર્તામાં ઊભી કરી દીધી. તો આ રીતે આ વાર્તાને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો ખ્યાલ આવશે કે વ્યક્તિ કોઈ પણ વર્ગની હોય, કોઈ પણ સમાજની હોય, પણ કઈ રીતે એ પ્રવર્તી રહી છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એને આધારે એનું મૂલ્યાંકન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે એ માત્ર કોઈ એક વર્ગનો ઇજારો નથી. કોઈ પણ વર્ગમાં આવી વિભૂતિઓ આપણને પ્રાપ્ત થવાની. એટલે તો પ્રારંભમાં પહેલું વાક્ય મૂક્યું છે, તપોવનના કુલપતિની જેમ. આ ફૂટપાથ એ જાણે કે એક તપોવન છે. તપશ્ચર્યા કરી રહ્યા છે આ બધા. શેની? જીવનને જીવવાની, માણવાની, એમણે કલ્પેલી સિદ્ધિ સુધી પહોંચવાની. એ અર્થમાં આ તપોવન છે, તપોભૂમિ છે આ. અને કોઈ પણ શ્રમ કરવો એ તપ કરવાથી ઓછું મૂલ્ય ધરાવતી પ્રવૃત્તિ નથી. ગમે તે શ્રમ કરીએ, પ્રામાણિકતાપૂર્વક એઠું માગી પણ લાવીએ તો એ પણ એક પ્રકારનું તપ છે. બાળકોને એક સરખી રીતે મીઠાઈ વહેંચી આપીએ એ પણ તપશ્ચર્યાથી ઓછું નથી. તો આ રીતે માજાવેલા એ કોઈ સામાન્ય જન નથી, એક તપસ્વી છે. તપસ્વીઓનો પણ આ તો કુલાધિપતિ છે. એ રીતે સુંદરમ આ વાર્તાનું નિરૂપણ કરી રહ્યા છે. અને એમણે આ વાર્તા લખી છે ત્રીજો પુરુષ એક વચનમાં. લેખનની 2 શૈલીઓ હોય છે, પહેલો પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ એક વચન. જગતમાં આ 2 જ શૈલી છે અને બંનેની પોતપોતાની વિશેષતાઓ છે અને મર્યાદાઓ છે. એટલે લેખક જાણે કે થોડું અંતર રાખીને આ માજાવેલાના આખા વ્યક્તિત્વને આલેખી રહ્યા છે અને એની વાત આપણી સામે માંડી રહ્યા છે. સાદી ભાષામાં, જ્યાં શક્ય હોય ત્યાં એને ભવ્યતા દ્વારા સુંદરમે આનું નિરૂપણ કર્યું છે. અને સાદી ભાષા પણ કેટલી ભવ્યતાનું નિર્માણ કરી શકે, કેટલું ભવ્ય ચરિત્ર આલેખી શકે, વાત્સલ્યની કેવી ભૂમિકા ઊભી કરી શકે, એ અત્યંત સાહજિકતાપૂર્વક સુંદરમે આ વાર્તા દ્વારા સિદ્ધ કરી આપ્યું. એટલે માજાવેલાનું મૃત્યુ ગુજરાતી સાહિત્યની કેટલીક સ્મરણીય વાર્તાઓમાંની એક છે. જ્યાં સુધી ગુજરાતી વાર્તા કલા ટકશે ત્યાં સુધી સુંદરમની આ વાર્તા ટકશે. સુંદરમે આવી બીજી પણ થોડી વાર્તાઓ કરી છે, જેમ કે ખોલકી નામની એમની વાર્તા છે. એ પણ આટલી જ કલામય છે. ખોલકીમાં સુંદરમ
અલ્પકથનનો આશ્રય લે છે, અંડરટોન જેને કહેવાય, અને માજા વેલાનું મૃત્યુમાં એ બહુધા અતિકથનનો, ઓવરટોનનો આશ્રય લે છે. અને એ રીતે એમણે આ વાર્તાને થોડી બહેલાવીને, વિસ્તારીને અને છતાં કલાત્મકતા, સાદ્યંત નિભાવીને વાર્તાનો ધ્વનિ કુશળતાપૂર્વક નિભાવીને એનું નિર્માણ કર્યું છે. તો માજાવેલાનું મૃત્યુ આ રીતે અનેક સંદર્ભોમાં ગુજરાતી સાહિત્યની એક અવિસ્મરણીય વાર્તા છે.